પહેલી વાર એવો મોકો મળ્યો છે પપ્પા વિશે બોલવાનો. જય શ્રી કૃષ્ણ. તમામ મંચસ્થ મહાનુભાવો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આમંત્રિત મહેમાનો, મારા વાલા પપ્પા, જ્યારે તમે જીવનના પ્રથમ તબક્કાને અતિ સફળ રીતે પૂર્ણ કરીને જ્યારે બીજા તબક્કામાં તમે પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે હું આપણા સમગ્ર પરિવાર તરફથી ભાવભર્યું તમને આદરભર્યું એ કરું છું, સ્વાગત એ કરું છું. મને નથી આવડતું પણ બહુ સૌભાગ્ય અને નસીબદાર માનું છું એક દીકરી તરીકે કે આવો એક પ્રસંગ પપ્પા વિશે જોવા મળ્યો અને કંઈક કહેવાનો મોકો મળ્યો. એમનું કારકિર્દીની વાત કરું તો 1999 જે.આર. ભાટિયા સ્કૂલ સંતરોડ થી સ્ટાર્ટ કરીને ત્યારબાદ એમને અહીંયા 12/8/2008 થી લઈને 31/10/2025 સુધીના આ વર્ષો એમને જે એકધારી અવિરત મહેનત કરીને જે આ શાળાને જે જિલ્લા ક્ષેત્રે સુધી જે એમનું નામ રોશન કર્યું છે એના બાબતે હું તમને બહુ બધું બતાવવા માંગીશ. અને હું ઓલવેઝ છે ને પપ્પા સાથે જ શોપિંગ કરવા જાઉં, એટલે એ મને 2 થી 10 કપડાં લઈ આપે. એટલે મારો ને પપ્પાનો એક સંબંધ બહુ અલગ છે અને એક દીકરી માટે જે બાપનું રિલેશન હોય એ બહુ અલગ હોય છે. એમનું હવે નિવૃત્તિના વયે જઈ રહ્યા છે તો બહુ આનંદ મહેસૂસ કરીએ છીએ, કેમ કે આજે એમને ફાઇલોથી છૂટીને, ઓફિસોના ચક્કરોથી છૂટીને એમને એમના જીવન વિશે, એમના પ્રવાસો કરવા માટે એક સમય મળી રહેશે. સો નિવૃત્તિના આ સમયે હું એમનો બહુ બહુ શુભેચ્છા પાઠવું છું. પપ્પા, વી લવ યુ. જીવા